વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના જય સ્વામિનારાયણ. દિવાળી પહેલાં આપણે કેટલાક ચેપ્ટરોનો અભ્યાસ કર્યો હતો ભાગ 1માં, જેમ કે ગુરુત્વાકર્ષણ, ચાક ગતિ, માપન અને એકમ અને ભૌતિક જગતનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, ઉત્સવો જે છે તે ઉજવવાના, માણવાના હોય જ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પણ જે શક્ય એટલી મર્યાદામાં રહીને તમે ઉત્સવો ઉજવ્યા જશે અને તે ઉજવવા જોઈએ. પરંતુ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે ઉત્સવોની ઉજવણીની આપણા મન પર કેટલીક અસરો પડે છે. જેમ કે અભ્યાસ જે છે તે નવો ન થયો એક વાત, પરંતુ બધાને મળવાનું, ફરવાનું અને એક અલગ માહોલમાં રહેવાનું, અને એ અલગ માહોલમાં રહ્યા કેટલુંક આવડેલું યાદ હોય તે પણ ભૂલી જવાની સંભાવના છે. તેથી જેટલો સમય સુધી આપણે એ આનંદિતની લહેરોમાં રહ્યા તેટલો વધુ સમય આપણે પુનરાવર્તનને આપવો પડે. નહીં તો પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે નવું શીખવું એક અલગ રહ્યું, પરંતુ જૂનું ભૂલી પણ ગયા હોઈ શકીએ. તે સંપૂર્ણ ન ભૂલાઈ જાય તે માટે આપણે પુનરાવર્તન કરવું જરૂરી છે. તેથી હવે નવા વર્ષના તહેવારો, ઉત્સવોમાંથી બહાર આવી અને આપણે ફરીથી અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ફરીથી મૂળ પ્રવાહમાં જવા જઈ રહ્યા છીએ. તે સમયે આપણો વેગ થોડો વધારે હશે તો રેગ્યુલર અને પુનરાવર્તન બંને કરી શકશો. કારણ કે ક્રમશઃ જે ચેપ્ટર પૂર્ણ થતા જાય છે તે પ્રત્યેક ચેપ્ટરની પૂર્ણ થવું એ અમારા માટે છે, તમારા માટે વધુ એક માહિતી યાદ રાખવાની, વધુ તમારા જ્ઞાનકોશમાં વધારો કરવાનો એ છે. તેથી અભ્યાસક્રમ જેમ જેમ આગળ ચાલતો જાય છે તેમ તેમ વધુ ચેપ્ટરોને સાથે રાખવાની પ્રેક્ટિસ, તાકાત તમારે નિર્માણ કરવી જોઈએ. અને તે તમે નવા વર્ષોમાં કરો. તે તાકાત ભગવાન તમને નવા વર્ષોમાં આપે. તમારા પરિવાર જે છે સમગ્ર, તે સભ્યોને સૌથી પ્રથમ તો નિરામય સ્વાસ્થ્ય અને ઘણીક મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આવનારું વર્ષ ખૂબ જ સિદ્ધિ અને સમૃદ્ધિ અપાવે એવી પ્રાર્થના સાથે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ છીએ. ભાગ 1 પૂર્ણ થયો છે અને ભાગ 2માં 14 નંબરનું ચેપ્ટર છે દોલનો, ઓસિલેશન જે છે તેની આજે શરૂઆત કરીએ છીએ. તો ભાગ 1માં કેટલાક સાદુરૂપો તમે શીખી ગયા છો તેનો ફાયદો તમને ભાગ 2માં મળવાનો છે, અને તેના કરતાં વધુ ફાયદો એ તમને 12થમાં મળશે, કેમ કે બેઝિક બધી જ બાબતો 11થમાં આવી ગઈ હોય છે. તો ભાગ 1 કરતાં ભાગ 2માં તમને વધુ ખ્યાલો આવશે, વધુ ખબર પડશે અને વધુ એ સબ્જેક્ટ જે છે એ ઓછા સમયમાં તમે સમજી શકશો, કારણ કે બેઝિક સાદુરૂપો તમે શીખી ગયા છો. તો આવો આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ જે ખૂબ મહત્વનું છે, અને તે એટલે દોલનો. 14 નંબરનું ચેપ્ટર આપણે જોવાના છે. ત્યારબાદ આપણે 15 નંબરનું ચેપ્ટર જોશું અને પછી ક્રમશઃ આગળ જોતા રહીશું. તો દોલનો ચેપ્ટરોનો અભ્યાસ કરીએ. તમને એમ થશે કે બધા જ મહત્વના છે. હા, તો એ જ ભણવાના છે, ફાલતુ ભણવાનો કોઈ મતલબ નથી. એટલે દોલનો જે છે એ એક પાયો છે આગળ વેવ સમજવા માટે. 12થમાં પણ અનેક ચેપ્ટરોમાં એસી પ્રવાહ જે છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, તેમાં પણ આ બેઝિક વાતો તમને કામમાં આવવાની છે. તેથી ખૂબ સારી રીતે, શાંતિથી વધુ વખત પુનરાવર્તન કરીને દોલનોની એક વાતનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં જે દોલનો ચેપ્ટર છે, જેને કે ઓસિલેશન, તેમાં ખરેખર આપણે ભણવાના છે સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. ઘણીવાર કોઈ એવી રીતે આમ તરંગ જોઈ જાય, વેવ જોઈ જાય, તો વેવને સિમ્પલ હાર્મોનિક મોશન સમજી બેસે. તો યાદ રાખો સૌથી પહેલું કે વેવ એ SHM નથી, સિમ્પલ હાર્મોનિક મોશન નથી.
આ એક સાદું એક સિમ્પલ પ્રકારની મોશન છે, ગતિ. જેમ કાઇનેટિકમાં આપણે ઘણા પ્રકારની ગતિઓ શીખ્યા છીએ, તેમાંનો એક ભાગ એટલે સિમ્પલ હાર્મોનિક મોશન, રાઈટ, SHM, જે કાઇનેટિકમાંથી જ એક ગતિનો પ્રકાર છે. એટલે પહેલું મગજમાં યાદ રાખીશું કે આપણે જે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ તે ગતિનું ચેપ્ટર છે. જેમ અલગ અલગ ગતિઓ ઘણી બધી આપણે શીખ્યા છીએ, ચેપ્ટરો આખા, સમતલમાં ગતિ, સુરેખ પથ પર ગતિ, ગતિના નિયમો, એવી રીતે ચાક ગતિનો અભ્યાસ કર્યો છે. તે જ પ્રકારે આ એક ગતિનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ બાબત આપણે યાદ રાખીશું. તો એક સિમ્પલ મોશન છે, આ વેવ નથી. કોઈ એક સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગના છેડે એક બ્લોક આપણે આવી રીતે ફિટ કર્યો છે. આ એની એક સ્થાયી પોઝિશન છે, શાંતિથી સ્પ્રિંગ જે છે એ આવી રીતે સ્થિર છે. હવે અચાનક જો આ સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગને તમે આવી રીતે ધક્કો મારી દો, આમ ધક્કો મારો, ફોર્સ લગાવી દો, તો સ્પ્રિંગની અંદર એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. અને અહીંયાથી અહીંયા તમે લાવી દો, સ્થાનાંતર x જેટલું આમ કરાવી દો, તો બળ અંદરથી પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં આ તરફ લાગશે. એવી રીતે સ્પ્રિંગને જો તમે ખેંચી લેશો તો x જેટલી 0 થી x જેટલી આ તરફ લઈ આવશો, તો સ્થાનાંતર આ બાજુ કરાવશો તો અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જે છે તે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે F ચલે છે -x, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે F = -kx, જ્યાં k છે એ સ્પ્રિંગનું બળ અચળાંક છે. આ બાબત આપણે આ ચેપ્ટરમાં વધુ જોઈશું, જ્યારે અગાઉના ધોરણોમાં પણ તમે આ બાબત જે છે તે શીખી ગયા છો. એનો અભ્યાસ તમે કદાચ ધોરણ 9માં પણ કર્યો હશે. તો બેઝિક બાબત છે. હવે આ સ્પ્રિંગ જ એક સરળ હાર્મોનિક ગતિ કરે છે, સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે એવું નથી, સરળ આવર્ત ગતિ કરે છે. ઘણા બધા પદાર્થો જે છે એ આવી ગતિ કરે છે. તેથી આવી ગતિ ઘણા બધા પદાર્થો કરે છે, તેથી તેનું એક સ્પેશિયલ ચેપ્ટર, એક સ્પેશિયલ પ્રકરણ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તેથી આપણું ચેપ્ટરનું નામ છે ઓસિલેશન, દોલનો, પણ બેઝિકલી આપણે ભણવાના છીએ સિમ્પલ હાર્મોનિક મોશન. તો તેનો અભ્યાસ કરીશું. દોલનો, ઓસિલેશન. આપણે ઘણી બધી ગતિ જોઈ, જેમાં સુરેખ પથ પર ગતિ શીખ્યા, પ્રોજેક્ટાઇલ મોશન એટલે પ્રક્ષિપ્ત ગતિ શીખ્યા. પરંતુ બંને ગતિ છે એ અપુનરાવર્તિત છે, જેમાં કોઈ એક ચોક્કસ સમયના બાદ તે ગતિનું રિપીટેશન થવું, પુનરાવર્તન થવું તે ફરજિયાત નહોતું. જ્યારે સૂર્યમંડળ જે છે એના ગ્રહોની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે. આવી ગતિ ઘડિયાળના કાંટાની ગતિ છે, જે ચોક્કસ સમયગાળામાં પુનરાવર્તિત થાય છે. તો તેવી ગતિ જે છે તેને આવર્ત ગતિ કહેવાય, પિરિયોડિક કહેવાય. કોઈ પણ ઘટના જે છે એ કોઈ ફિક્સ સમય બાદ સતત પુનરાવર્તન થયા કરતી હોય તો તેને પિરિયોડિક મોશન કહેવાય. તો તે પિરિયોડિક છે. જેમ કે દરરોજ રાત્રે 8 વાગે તમને ઊંઘ આવે છે તો તે પિરિયોડિક છે. અથવા કોઈક સિરિયલ આવે છે તો તે પિરિયોડિક છે. કોઈ ઘટના અમુક એક સમય દરરોજ સવારે 8 વાગે, ધારો કે સ્કૂલ જે છે તે શરૂ થાય છે તો તે એક પિરિયોડિક ઘટના છે. એવી રીતે કોઈ જે છે પદાર્થ જે છે એનું પુનરાવર્તન એક ખાસ સમયગાળા દરમિયાન થાય તો તે પિરિયોડિક છે, એટલે કે આવર્ત ગતિ છે. આવી રીતે એક હિંચકો છે, નાના જ્યારે હશું અથવા તો નાના બાળકો પારણામાં ઝૂલે છે, અથવા તો હિંચકા જે પાર્કમાં તમે જોયા છે તેની ગતિ જે આવી રીતે આમ જે થતી હોય છે, અથવા કોઈ લોલક જે છે તેના દોલકની ગતિ આવી રીતે આમ થતી હોય છે, તે ગતિ પણ પુનરાવર્તિત છે. પરંતુ તે ગતિ નિશ્ચિત મધ્યમાન સ્થાન જો કોઈ હોય એને અનુલક્ષીને આગળ પાછળ થતી હોય છે અથવા ઉપર નીચે થતી હોય છે, તો તેવી ગતિ જે છે એને ઓસિલેટરી મોશન એટલે કે દોલિત ગતિ કહે છે. તો અહીં આપણી પાસે બે નામ છે, એક આવર્ત ગતિ, એક દોલિત ગતિ. તમે સંગીતના સાધનો જે છે એમાં ધારો કે સિતાર છે, ગિટાર અથવા વાયોલિન જેવા સંગીતના સાધનો છે, એના સાધનોમાં કંપન કરવાથી તાર વડે આનંદદાયક ધ્વનિ જે ઉત્પન્ન થાય છે તે તમે સાંભળ્યો છે, તે પણ દોલિત ગતિનું જ ઉદાહરણ છે. તો આપણે આવર્ત ગતિ
અને દોલિત ગતિ વચ્ચેનો તફાવત પહેલા સમજીએ. આવર્ત ગતિ અને દોલિત ગતિ. પહેલા આપણે આવર્ત ગતિ જોશું, પિરિયોડિક મોશન. જો કોઈ પદાર્થ, એની શરતો છે, નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે, આ ત્રણે ત્રણ કન્ડિશન જે છે એ પિરિયોડિક મોશનની છે. કોઈ પદાર્થનો પથ નિશ્ચિત હોય, કોઈ પદાર્થ જે છે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું જો પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. અથવા કોઈ ટાઈમ જે છે, પિરિયોડિક જે છે, કોઈ પીરિયડ છે, એટલા સમયગાળા દરમિયાન એ ગતિનું પુનરાવર્તન થતું હોય તો તે આવર્ત ગતિ છે. જે ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે છે તો એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. કોઈ પણ ટાઈમ ફિક્સ હોય, એટલા સમયમાં એ ગતિનું પાછું પુનરાવર્તન થતું હોય તો તે આવર્ત ગતિ છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે એક જંતુ, નાનું એવું જીવડું જે છે એ એક ઢાળવાળા માર્ગ ઉપર ચડે છે અને નીચે પડે છે, અને તે નીચે જ્યારે પ્રારંભિક બિંદુ ઉપર પાછું આવે છે. આ ક્રિયાનું સમાન રૂપે સમાન સમયે તેનું પુનરાવર્તન કરે છે. તેનો ગ્રાફ આપણને કેવો મળે? જમીનથી જો ગ્રાફ દોરીએ ઊંચાઈ વિરુદ્ધ સમયનો, તો એનો ગ્રાફ આપણને આવો મળે કે ભાઈ ટી બરાબર 0 સમય છે. અમુક એક સમય જે છે, ધારો કે અહીંયા આપણે લઈ લઈએ 2 સેકન્ડ, તો 2 સેકન્ડ ઉપર તે હાઈટ ઉપર, 2 સેકન્ડમાં તે હાઈટ ઉપર આવી જાય છે. તો પાછું ત્યાંથી 2 સેકન્ડ હાઈટ ઉપર જાય છે તો ફરી પાછું બીજી 2 સેકન્ડે તે પાછું જમીન ઉપર આવશે. ફરી પાછું બીજી 2 સેકન્ડે પાછું તે હાઈટ ઉપર એકદમ જતું રહેશે. ફરી બીજી 2 સેકન્ડે પાછું જમીન ઉપર આવશે. ફરી બીજી 2 સેકન્ડ આપણે લઈએ તો પાછું એકદમ ઊંચાઈ ઉપર હશે અને ફરી પાછું તે 0 ઉપર હશે. તો આવા પ્રકારની જે ગતિ છે તે ગતિ જે છે પિરિયોડિક મોશન છે, આવર્ત ગતિ છે. એના માટે h બરાબર v0t પ્લસ 1/2 gt² જાતી વખતે છે તો એક વખત જે છે તે માઇનસ gt² કહી શકો તમે. તો આ જે છે એ પિરિયોડિક મોશન છે. કોઈ જેટલો સમય માટે તે ઉપર જાય છે એટલા સમયમાં ફરીથી નીચે આવે છે, પાછું ફરી ઉપર, પાછું ફરી નીચે, તો તે એક પ્રકારની આવર્ત ગતિ છે. હવે જો કોઈ બાળક જે છે એ એક પગથિયું જે છે એ ઉપર ચડે અને પાછું નીચે આવે, આ ક્રિયાનું પુનરાવર્તન કરે છે, તો એમનો ગ્રાફ કેવો મળશે? તો એમના ગ્રાફમાં આપણે જોઈએ કે 0 થી અહીંયા સુધી, એટલે કે ટી સમય સુધી તે નીચે રહે છે. પછી ઉપર હાઈટ ઉપર 2t જેટલા સમય સુધી રહે તો અહીંયા આવશે ડાયરેક્ટ 3t, કેમ કે 2t જેટલા સમય માટે તે ઉપર રહે છે. ફરીથી t સમય માટે તે જમીન ઉપર નીચે રહે છે, આ એનો ગ્રાફ છે. ફરીથી 2t જેટલા સમય માટે તો અહીંયાથી બીજા 2t એટલે પાછું તે ઉપર રહે છે. ફરીથી t જેટલો સમય માટે તે નીચે રહે છે અને ફરીથી 2t જેટલો સમય માટે તે ઉપર રહે છે. તો આ પણ એક પિરિયોડિક મોશન છે કે 2 સેકન્ડ ઉપર, પછી 1 સેકન્ડ નીચે, ફરી પાછું 2 સેકન્ડ. જરૂરી નથી કે 1 સેકન્ડ ઉપર ત્યારે 1 સેકન્ડ નીચે, પણ ક્રમ એક સરખો છે કે દર 2 સેકન્ડ ઉપર રહે છે, ફરી 1 સેકન્ડ નીચે, પાછું 2 સેકન્ડ ઉપર, પાછું 1 સેકન્ડ નીચે, એમ સતત પુનરાવર્તન કરે છે. તો આ પણ એક પિરિયોડિક મોશન છે. કોઈક બોલ જે છે એને તમે જમીન ઉપર ફેંકો છો તો ક્રમમાં જે ઉપર નીચે જે થયા કરે છે, જો એનર્જી એની ગુમાવતું ન હોય, પદાર્થ એનર્જી એની જો લોસ્ટ ન થતી હોય, અચળ રહેતી હોય, તો તે અનંત સમય સુધી એ પ્રક્રિયા શરૂ રહ્યા કરે. સ્પ્રિંગ નીચે એક પથ્થર લટકાવીને આપણે ખેંચીને છોડી દઈએ તો જે સ્પ્રિંગનો પથ્થર અપ ડાઉન જે થાય છે તેમાં જો બીજી કોઈ અવરોધ ન થતો હોય, હવાનો અવરોધ વગેરે ન હોય, એની એનર્જી કન્ઝર્વ રહેતી હોય તો તે અનંત સમય સુધી ચાલુ રહે છે. નહીં તો જેમ જેમ એનર્જી એની હવાની વિરુદ્ધમાં ખર્ચાતી જાય તો ધીમે ધીમે તેના દોલનો છે એ ધીમા પડે છે, અવમંદન થાય છે. તે પણ આપણે પ્રકરણના અંતમાં જોઈશું. સાથે સાથે કેટલીક વખત પિરિયોડિક મોશનની જેમ હાર્મોનિક શબ્દ પણ તમે સાંભળો છો. તો હાર્મોનિક ગતિ દોલિત ગતિનું સાદું સ્વરૂપ છે અથવા આવર્ત ગતિ છે એમ તમે કહી શકો છો. તો દોલિત શું છે તે હવે આપણે જોવાના છીએ, પરંતુ એવી ઘણી બધી ક્રિયાઓ છે, ઘણા બધા ઉદાહરણો છે કે જે ઉદાહરણો
પિરિયોડિક મોશન ના હોય. પિરિયોડિક મોશન એક વ્યાપક શબ્દ છે. તો તમે એટલું યાદ રાખશો એની વ્યાખ્યા પિરિયોડિક મોશનની કે ભાઈ આવર્ત ગતિ કોને કહેવાય. તો એટલું કહી શકાય કે જે પદાર્થ પોતે સમયના નિયમિત અંતરાલો ઉપર પુનરાવર્તન કરતો હોય પોતાની ગતિનું, તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. તો હવે આપણે દોલિત ગતિનો અભ્યાસ કરીએ. ઓસિલેટરી મોશન, દોલિત ગતિ. જો કોઈ પદાર્થ કોઈ નિયત બિંદુની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં ગતિ કરતો હોય, પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય, તો આવી ગતિને આપણે કહેશું ઓસિલેટરી મોશન, દોલિત ગતિ. અને તે પદાર્થ જે ગતિ કરતો હોય તેને દોલક કહેવામાં આવે. દાખલા તરીકે સાદા લોલકના ગોળાની ગતિ આ દોલિત ગતિ છે. સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થની ગતિ, સિતારાના તારનું કંપન, તો બધા એના ઉદાહરણો છે. જે નિયત બિંદુની આસપાસ પદાર્થ દોલનો કરે છે તેને તેની સમતોલન સ્થિતિ કહેવાય, અથવા મધ્યમાન સ્થિતિ કહેવાય, મીન પોઝિશન કહેવાય, અથવા તો એનું ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહેવામાં આવે છે. જેમ કે સ્પ્રિંગ નીચે આપણે એક પથ્થરને લટકાવી દઈએ અને સ્પ્રિંગ કોઈ પથ્થર કોઈ ફિક્સ પોઝિશન પાસે સ્થિર છે, કોઈ જાતના દોલનો કરતો નથી, તો તે પથ્થર અથવા બ્લોક જે છે તેને તેની મીન પોઝિશન કહેવાય, અથવા તો ઇક્વિબ્રિયમ પોઝિશન કહેવાય. ધારો કે કોઈ પદાર્થ જે છે એ કણ અહીંયા છે, એને આપણે ખેંચીને આ તરફ લાવીએ તો પણ એને ફોર્સ એના મીન જે પોઝિશન છે તે તરફ લાગે. આ એની મીન પોઝિશન છે, તો એ તરત આ તરફ આવશે. ફરીથી એને આ તરફ જો ખેંચીએ તો એને ફોર્સ આ તરફ લાગશે. એની અંદર એક પુનઃસ્થાપક બળ છે. ધારો કે અહીંયા એક બાઉલ છે, બાઉલમાં એક બોલને આપણે રાખી દઈએ. હવે બોલને સહેજ ઉપર કરીએ તો બોલ નીચે તરફ આવશે, ફરી પાછો ઉપર જશે, ફરી નીચે, ફરી ઉપર, એમ ચાલશે. તો એક ફોર્સ એના ઉપર લાગે છે, એક બળ લાગે છે, અને તે પુનઃસ્થાપક બળ એને કઈ તરફ લાગે છે? તો પુનઃસ્થાપક બળ એની મીન પોઝિશન, મધ્યમાન સ્થિતિ તરફ લાગે છે. આ પહેલું છે. તો એક ફોર્સ લાગે છે અને તે ફોર્સ જે છે તે તેની મીન પોઝિશનની તરફ લાગે છે, ઈ તરફ લાગે છે. રાઈટ. તો આ જે બળ છે એ મધ્યમાન બિંદુની તરફ જ લાગે છે, અને તેનું સૂત્ર હમણાં આપણે જોયું હતું, F = kx, જેને પુનઃસ્થાપક બળ પણ કહેવામાં આવે છે. બીજું એમ પણ કહી શકાય કે પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે તમે જો પદાર્થનું સ્થાનાંતર આ દિશામાં કરાવશો તો પુનઃસ્થાપક બળ આ દિશામાં જનરેટ થશે. તો એમ થાય પદાર્થને આ તરફ જવું છે તો તમે ધક્કો મારી દેશો, એટલે આ ડાયરેક્શનમાં તમે જો સ્થાનાંતર કરાવશો તો એની અંદર પાછું વળી બળ જે છે તે આ તરફ આવશે. બળ હંમેશા મધ્યમાન સ્થાન તરફ લાગે એને. હવે ધારો કે સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગને તમે ખેંચશો તો એ અંદર તરફ તાકાત લગાવશે, તમે દબાવશો તો બહાર તરફ તાકાત લગાવશે. તો તે રીતે જે દોલિત ગતિ જે છે તેમાં હંમેશા પુનઃસ્થાપક બળ જે છે તે પુનઃસ્થાપક બળ એના મીન પોઝિશન તરફ લાગતું હોય છે, અથવા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. સ્થાનાંતર માપીશું ક્યાંથી? તો સ્થાનાંતર હંમેશા એના મેઇન પોઝિશન, મધ્યમાન સ્થિતિ જે છે ત્યાંથી જ માપવામાં આવે છે. કોઈ પણ આ એક્સની જે વેલ્યુ છે, કેટલું સ્થાનાંતર થયું, તો માપવા માટેનો ઝીરો હંમેશા, આ નાની નાની બાબત છે પણ ખૂબ મહત્વની છે, તે આપણે યાદ રાખીશું. સ્થાનાંતર હંમેશા મીન જે પોઝિશન છે એની ત્યાંથી મેજર કરવામાં આવે છે, આ તરફ કે આ તરફ. જો કે સામાન્ય રીતે F = kx n જે છે એ હોય છે, જે n ઓડ નંબર હોય છે, 1, 3, 5, 7. શું કામ એવું હોય છે? ધારો કે આપણે 3 ઘાત પસંદ કરીએ nની, રાઈટ. તો હવે આને આપણે પોઝિટિવ તરફ અહીંયા કોઈ પણ વેલ્યુ x ની લઈએ સ્થાનાંતર માટે, તો એનો ઘન આપણે કરીએ તો તે ધન સંખ્યા છે, એનો ઘન પણ ધન સંખ્યા મળશે. તો અહીંયા આપણને ફોર્સ કેવો મળશે? ઋણ. એટલે કે x જે છે એ જો પોઝિટિવ હોય તો ફોર્સ કેવું છે? નેગેટિવ. હવે ધારો કે આપણે નેગેટિવ સાઈડ x ને લઈએ તો અહીંયા કોઈ ઋણ કિંમત આવશે. તો ઋણ કિંમત જે છે
એનો આપણે ઘન કરીએ કે 5 ઘાત કરીએ તો તે મળી જશે તો આપણને ઋણ, અને ઋણ થઈ જાય ધન, તો બળ મળશે આપણને પોઝિટિવ. એટલે કે એક્સ નેગેટિવ હોય તો બળ કેવું હોય? પોઝિટિવ. ફરીથી જોઈએ, કોઈ પણ વેલ્યુ પસંદ કરી લઈએ. અહીંયા ધારો કે 3 પસંદ કરી લીધી આપણે, તો અહીંયા 3 સેન્ટીમીટર કે કંઈ પણ, તો 3ની કિંમત જો અહીંયા મૂકીએ તો 3નો ઘન 9 થશે, પણ સાઇન જે છે એ માઇનસ રહેશે. એટલે કે એક્સ પોઝિટિવ હોય ત્યારે ફોર્સ કેવો છે? નેગેટિવ. હવે આ તરફ જઈએ -3, તો -3ની કિંમત અહીં મૂકી દો તો અહીંયા શું આવશે? -9. તો -9 અને -9 એટલે પ્લસ, તો અહીંયા એફ કેવો મળશે? પોઝિટિવ. એટલે કે હંમેશા એફ જે છે એ એક્સની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આવી નાની નાની બાબતો જે છે આપણે ખાસ નોટિસ કરવાની છે, જે આપણને આગળ કામમાં આવવાની છે. મધ્યમાન સ્થિતિ ઉપર બળ હંમેશા 0 હોય છે. અહીંયા ફોર્સ હંમેશા 0 હોય છે, પ્રવેગ પણ 0 હોય છે, જે આપણે આગળ જોશું વેગ પ્રવેગની બાબતો આવશે તે વખતે. બધી જ દોલિત ગતિઓ હોય એ આવર્ત ગતિ હોય છે, પરંતુ બધી જ આવર્ત ગતિ હોય તે દોલિત ગતિ ન પણ હોય. ફરીથી યાદ રાખીશું, મુખ્ય વાત છે દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો તફાવત જોશું. બધી દોલિત ગતિ હોય એ આવર્ત ગતિ કહી શકાય. ઓસિલેટરી મોશન હોય, પિરિયોડિક મોશન હોય જ, પરંતુ બધી પિરિયોડિક મોશન જે છે તે ઓસિલેટરી મોશન હોય જ એવું કહી શકાય નહીં. દાખલા તરીકે ઉદાહરણ લઈ લો તમે, સૂર્યની આસપાસ પૃથ્વીની જે ગતિ છે એ આવર્ત ગતિ કહેવાય, કેમ કે એ નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. પણ એ દોલિત ગતિ નથી, કેમ કે દોલિત ગતિની શરત છે ટુ એન્ડ ફ્રો, આગળ પાછળ કે ઉપર નીચે. તો એ દોલિત ગતિ નથી, તેમજ તેનો ગતિપથ પણ રેખીય નથી. સિમ્પલ હાર્મોનિક મોશનમાં તો ગતિપથ પણ આપણે રેખીય લેશું, રેખીય ગતિપથ હોવો જોઈએ સિમ્પલ હાર્મોનિક મોશનમાં. આ દોલિત ગતિ છે, રાઈટ. તો આના ઉપરથી આપણે ઉદાહરણ દ્વારા નક્કી કરી શકીએ કે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે, જ્યારે દરેક આવર્ત ગતિ છે એ દોલિત ગતિ નથી અથવા ન પણ હોય. જો કે દરેક દોલિત ગતિ જે છે એ આવર્ત ગતિ છે એમ કહેવું એ 99% છે, એ બાબત આપણે આગળ જોશું. બાકી અત્યારે એમ કહી શકીએ કે ભાઈ દરેક દોલિત ગતિ છે તે આવર્ત ગતિ છે, અને બધી આવર્ત ગતિઓ એ દોલિત ગતિ ન પણ હોય, કારણ કે એમની પાછળ આ શરત જે છે તે જવાબદાર છે. હવે આવા જે દોલનો દોલિત ગતિ કરતા હોય એમની સાથે સંકળાયેલી કેટલીક રાશિનો આપણે અભ્યાસ કરીશું, અને તેમાંની એક છે આવર્તકાળ અને આવૃત્તિ. આ ખૂબ મહત્વનું છે, કેમ કે 11, 12 બધામાં કામમાં આવવાનું છે. નાની બાબત છે, શીખતા હોય ત્યારે આવડે, એકાદ અઠવાડિયું આવડે, પણ વચિંતા ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે તે ભૂલાઈ પણ ગઈ હોય. તો આવર્તકાળ કોને કહેવાય? તો જે લઘુત્તમ સમય પછી કણ પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે છે તેને તેનો આવર્તકાળ ટી કહેવાય. અથવા તો સૌથી સહેલું છે, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. તો આ વારંવાર યાદ રાખીશું કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. કેમ કે આપણે આ બધી જ ગતિ જે છે સર્ક્યુલર મોશનમાં પણ જોશું આગળ, સિમ્પલ હાર્મોનિક મોશનમાં પણ આપણે આ બાબત કામમાં આવવાની છે, 12થમાં પણ છે, બહુ બધી જગ્યાએ પરમાણુનો અભ્યાસ કરીશું ત્યારે પણ એક ઇલેક્ટ્રોન પોતાના કક્ષામાં એક ચક્ર પૂર્ણ કરે છે ત્યારનો સમય જે છે તે. હમણાં આ જ ચેપ્ટરમાં આપણે વર્તુળમય ગતિ અને આવર્ત ગતિ જે છે એનું કોમ્બિનેશન જોશું. બધું એકનું એક જ થવાનું છે આગળ જતા, પણ વ્યાખ્યા યાદ રાખવાની, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહે છે. તેનો એસઆઈ એકમ સેકન્ડ છે. જો કે જે તે સમયે આ જે સમય છે આવર્તકાળ જે છે એ પરિસ્થિતિ આધારે પણ આપણે એકમ લેતા હોય છે. જેમ કે બુધ જે છે મર્ક્યુરી, તે ગ્રહનો કક્ષીય આવર્તકાળ 88 પૃથ્વી દિવસ છે, જ્યારે હેલીનો ધૂમકેતુ જે છે એ દર 76 વર્ષ પછી દેખાય છે. એટલે કોઈ વાર ધારો કે આમાં કોઈ ક્વાર્ટસ એના સ્ફટિકના કંપનનો સમયગાળો માઇક્રોસેકન્ડમાં હોય છે, તો તેને મ્યુએસ આપણે કઈ માઇક્રોસેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. એટલે જે તે વખતે આવર્તકાળ જે છે એ અનુકૂળ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને અનુકૂળ એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે આવૃત્તિ. એકમ સમયમાં થતા પુનરાવર્તનની સંખ્યાને આવૃત્તિ કહે છે. કેટલીક વાર આવી વી જેવી સાઇન આપણને દેખાય છે, પણ મોટા ભાગે આપણે ઉપયોગ જે કરીશું એ એફ કરીશું. આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 1/T.
પણ કોઈ વાર પ્રિન્ટેડ જો હોય તો આપણે સમજીશું એમને પણ આવૃત્તિ કહી શકાય છે, જેનો એકમ પ્રતિ સેકન્ડ છે અથવા તો હર્ટ્ઝ છે. તો આ છે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને પણ આવૃત્તિ કહેવાય. એક દોલન પૂર્ણ થવા માટેનો સમય આવર્તકાળ અને 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનો જે છે તેને આપણે આવૃત્તિ કહી શકીએ. આવૃત્તિ અને આવર્તકાળ હંમેશા પરસ્પર વિરુદ્ધ હોય છે. જેમ કે અહીંયાથી કોઈ પોઈન્ટ ઉપરથી હિંચકો આપણે શરૂ કર્યો અને અહીંયા સુધી આપણે આવીએ છીએ, પાછા અહીંયા આવીએ ત્યારે દોલન પૂર્ણ થયું કહેવાય. તો હિંચકો જેમ લાંબો છે એમાં અહીંયા સમય વધારે છે, તો 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનની સંખ્યા ઓછી થાય. આવર્તકાળ વધે તો આવૃત્તિ ઘટે, આવર્તકાળ ઘટે તો આવૃત્તિ વધે. જેમ કે આટલો જ હિંચકો આપણે આમ કરીએ તો આવર્તકાળ નાનો થઈ ગયો, તો 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનની સંખ્યા ઘણી બધી થઈ ગઈ. તો અહીંયા શું થશે? આવર્તકાળ નાનો થાય તો આવૃત્તિ વધી જાય. આવૃત્તિ અને આવર્તકાળની બાબતો પ્રેક્ટિકલી મગજમાં તમે વિચાર કરશો તો તમને વધુ સારી રીતે સમજાશે. અહીંયાથી શરૂ કરો આ પોઈન્ટથી, તો અહીંયાથી અહીંયા અને ફરી પાછા અહીંયા આવો ત્યારે દોલન પૂર્ણ થાય. તો લાંબો આવર્તકાળ હોય તો 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા ઓછી થાય. જેમ કે અહીંયાથી અહીંયા સુધી આવવામાં અડધી સેકન્ડ વપરાઈ જતી હોય તો 1 સેકન્ડમાં માત્ર 2 જ દોલનો પૂર્ણ થાય, અને અહીંયા અડધી સેકન્ડ કરતા 5 સેકન્ડ જ વપરાતી હોય તો 1 સેકન્ડમાં 4 દોલનો પૂર્ણ થાય. એટલે 5 સેકન્ડ આવર્તકાળ હોય તો 4 દોલનો મળે, જ્યારે અડધી સેકન્ડ જ જો આવર્તકાળ હોય તો 2 દોલનો જ આપણને મળે છે. આમ આવર્તકાળ અને આવૃત્તિ જે છે એ પરસ્પર વિરુદ્ધ છે, વ્યસ્ત છે. આવર્તકાળ વધે તો આવૃત્તિ ઘટે. તો હવે આપણે જેની રાહ જોઈએ છે તે છે સિમ્પલ હાર્મોનિક મોશન. એનો આપણે અભ્યાસ કરીશું. સરળ આવર્ત ગતિ અને સરળ આવર્ત દોલક સમજાવો, અને કેટલીક રાશિઓ જે છે સ્થાનાંતર, કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ પણ સમજાવો, વ્યાખ્યા આપો બધાની. તો હમણાં આપણે જોયું હતું કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. આ એમની પ્રાથમિક શરત છે. નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, આ પહેલું. નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, બીજું. અને નિયત બિંદુની આસપાસ સુરેખ માર્ગ પર આવર્ત ગતિ, પિરિયોડિક મોશન તો કરતો જ હોય, આવી ગતિ જે છે એને સરળ આવર્ત ગતિ કહે છે. અહીંયા સુરેખ પથ જે છે એ ફરજિયાત છે. તેથી કોઈ લોલક જો લાંબા દોલનો કરતો હોય તો તે SHM નથી. કેમ કે જો ખૂબ નાના દોલનો કરે તો લઈ શકીએ કે એનો માર્ગ એક સુરેખ છે. સુરેખ પથ પર આવર્ત ગતિ જો કરતો હોય, પિરિયોડિક મોશન હોવું જોઈએ, સુરેખ પથ પર હોવું જોઈએ. તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, બીજું નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, અને ત્રીજું નિયત બિંદુની આસપાસ પણ સુરેખ પથ પર જો આવર્ત ગતિ કરતો હોય તો એ ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય, SHM કહેવાય, સિમ્પલ હાર્મોનિક મોશન. અને આવી જે ગતિ કરતો હોય પદાર્થને સરળ આવર્ત દોલક કહેવાય. હવે આકૃતિ જે છે હમણાં હું તમને દર્શાવું છું, તેમાં દર્શાવ્યું છે હૂકના નિયમનું પાલન કરતી વજન રહિત એક દ્રઢ આધાર પરથી શિરોલમ લટકાવેલી સ્પ્રિંગને ધ્યાનમાં લો, અને સ્પ્રિંગના છેડે M દળનો એક પદાર્થ લટકાવેલો છે અને ખેંચીને છોડી દો તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સરળ આવર્ત દોલક જે બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરતું હોય તેને સમતોલન સ્થાન, હમણાં આપણે કહેતા મધ્યમાન સ્થિતિ, મધ્યમાન સ્થાન, મીન પોઝિશન આપણે કહીએ છીએ, તે કહેવામાં આવે છે. જે આકૃતિમાં બિંદુ O એ મધ્યમાન સ્થાન છે. તો આપણે આકૃતિ જોશું. એક સ્પ્રિંગ દર્શાવેલી છે આકૃતિમાં. એમને ખેંચીને છોડી દેતા ક્રમશઃ ઉપર તરફ અહીંયા જાય છે, ત્યાંથી પાછું નીચે તરફ અહીંયા આવે છે, અહીંયાથી ફરી પાછું ઉપર તરફ જાય છે. તો એનો જ અહીંયા આ જ ટાઈમ લાઈન ઉપર એક ગ્રાફ પણ આપણે બનાવ્યો છે. હાઈટ જે છે જે વાય અક્ષ ઉપર Y1 Y2 પોઝિશન આપણે રાખી છે. એવી રીતે નીચે -Y1 -Y2 અહીં ટાઈમ લાઈન જે છે
તે બાબત આપી. એ અલગ અલગ સ્થિતિ છે, એ સ્થિતિ, બી સ્થિતિ, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, અલગ અલગ પોઝિશન છે. તો એક દોલન માટે આપણે આ ગ્રાફ જે છે એ પરિસ્થિતિ જે છે એનો ગ્રાફ દોર્યો છે. તો આપણને સ્પષ્ટ દેખાય છે ઝીરો સમય જે છે, કોઈ પણ ટાઈમ જે છે ઝીરો છે, તો ઝીરો ટાઈમ ઉપર આ જે સમતોલન સ્થિતિ ઉપર સ્પ્રિંગ નીચે એક આ એમ દળનો પદાર્થ લટકે છે, આ ઝીરો ટાઈમ છે. હવે દોલનો જ્યારે શરૂ કરે છે ત્યારે અહીંયા પહોંચે છે, ત્યારે તે આ તરફ જાય છે, જે y1 વાળી પોઝિશન છે, જે મેં ગ્રાફમાં બતાવ્યું છે. ફરી y2 પોઝિશન પહોંચે છે, જે t1 સમય છે, t2 સમય છે, ત્યારે તે અહીંયા પહોંચે. ફરીથી પાછો નીચે તરફ t3 અને t4 ટાઈમે આવે છે. પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે, પાછો t5 t6 અહીંયા -y2 સુધી પહોંચે છે, અને ફરીથી t7 અહીંયા અને t8. એટલે એક દોલનને 8 ભાગમાં મેં વહેંચી દીધું છે, 8 ટુકડા કર્યા છે. એક આવર્તકાળ છે ને 8 ટુકડા, દરેક જગ્યા ઉપર t/8, 2t/8, 3t/8, 4t/8, 5t/8, 6t/8, 7t/8 અને 8t/8. તો 8 ટુકડા આપણે કર્યા છે. હવે આપણને ખબર પડશે, ધીરે ધીરે આપણે જોઈશું કે ભાઈ આ જે છે સ્થાનાંતર, તો સમતોલન બિંદુથી એટલે અહીંયાથી કોઈ પણ ક્ષણે દોલકના અંતરને તે ક્ષણે દોલકનું સ્થાનાંતર કહે છે. અહીંયાથી ઉપર અથવા અહીંયાથી નીચે તરફ કોઈ પણ સમયે કોઈ પણ ક્ષણ જે છે તે ક્ષણે તેનું અંતર માપવાનું, તે અંતરને તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે. ધારો કે અત્યારના અહીંયા આપણે જોઈએ તો આ જે છે એ સ્થાનાંતર છે, y0 થી y1 દેખાય છે. હવે ધારો કે t2 સમયે મારે જોવું છે સ્થાનાંતર કેટલું છે, તો t2 સમયે સ્થાનાંતર છે y2 જેટલું, કેમ કે મધ્યમાનથી એટલે દૂર છે. આકૃતિમાં t1 સમયે દોલકનું સ્થાનાંતર y1 છે, t1 સમયે y1 છે. એવી રીતે t2 સમયે y2 છે. અલગ અલગ સમય છે. ફરી પાછો t3 સમય જે છે ત્યારે y1 છે, t4 સમય છે ત્યારે 0 છે, t5 સમયે પાછું -y1 છે. એવી રીતે t6 સમય ઉપર પાછું -y2 છે. એવી રીતે કોઈ પણ સમયે મધ્યમાન સ્થાનથી જે અંતર છે તેને તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે. કંપ વિસ્તાર, મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના દોલકના અધિકતમ સ્થાનાંતર જે છે એને દોલકનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. એમ્પ્લિટ્યુડ આપણે કહીશું. જો કે આ બાબત તમને થોડી વાર પછી પુનરાવર્તન પણ કરીશું, પણ સરળ છે એટલે તમને હું શીખવાડું છું. આ છે 0, 0 થી કોઈ એક બાજુ દૂરમાં દૂર જે ગયો છે, અધિકતમ જે સ્થાનાંતર છે મોટામાં મોટું, અથવા આ તરફ, તો એને એનો એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર એ કહે છે. તો અધિકતમ સ્થાનાંતર છે કોઈ એક તરફનું કહેવાય. t2 સમય આપણે હમણાં જોયું, મહત્તમ સ્થાન છે y2, અને y2 એ દોલકનો કંપ વિસ્તાર એટલે એમ્પ્લિટ્યુડનું શોર્ટ ફોર્મ છે. આવર્તકાળ, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે, જેનો SI એકમ સેકન્ડ છે. t8 થી t0 સુધીનો દોલક જે છે એ દોલકનો આવર્તકાળ છે. આવૃત્તિ, 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. હમણાં જ આપણે આવર્તકાળ આવૃત્તિની ડેફિનેશન જોઈ હતી, જેનો એકમ પ્રતિ સેકન્ડ અથવા હર્ટ્ઝ છે. ત્યારબાદ કોણીય આવૃત્તિ, દોલકના આવૃત્તિના 2π ગણાને દોલકની કોણીય આવૃત્તિ કહે છે. એટલે કે ω = 2πf. આ સૂત્ર અતિ મહત્વનું છે, અગાઉ આવી ગયું છે, અથવા તો તમે ફરીથી આને યાદ રાખી શકો. ω = 2πf. જે f જે છે એ રેખીય આવૃત્તિ છે, જેનો એકમ જે છે રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો આ બધી રાશિઓને આપણે જોઈ તે સરળતા માટે આ આકૃતિ છે તેને લીધે આપણે જોયું છે. હવે આપણે આપણી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈશું કે ભાઈ કેવી રીતે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે તે દર્શાવેલી છે. ધારો કે અહીં એક આકૃતિ આપી છે, અને આકૃતિની અંદર કોઈ પદાર્થ જે છે મેક્સિમમ પોઝિટિવ એથી જાય, પાછો નેગેટિવ એ જાય છે, એનું મીન પોઝિશન છે, આનું મધ્યમાન સ્થાન છે. આ તરફ મેક્સિમમ +a, આ તરફ -a સુધી જાય છે. આકૃતિમાં x અક્ષ ઉપરના ઉગમ બિંદુથી અંત્ય બિંદુઓ +a અને -a વચ્ચેના ગાળામાં વચ્ચે આગળ પાછળ બાજુએ દોલન કરતા
કણ વિચારતા ધારો કે આ કણનું ઉગમ બિંદુથી સ્થાનાંતર સમય સાથે નીચે આપેલા સંબંધ મુજબ બદલાય છે કે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી. કેટલીક વખત સાઇન વિધેય પણ હોય છે. મૂળ એનો મતલબ એવો છે કે સાઇન વિધેય એટલે એવું એક ગાણિતીય વિધેય છે કે કોસ એક ગાણિતીય વિધેય છે કે જ્યાં આવી રીતે ટાઈમની સાથે કોઈ પોઝિશન જે છે તે ચેન્જ થાય છે અથવા સિમ્પલ હાર્મોનિક મોશન જે છે તે દર્શાવવા માટે છે. એનું ગાણિતીય રૂપ છે. જ્યાં એ છે ઓમેગા અને ફાઈ એ અચળાંકો છે. સમીકરણ 1 જેવો સંબંધ ધરાવતી ગતિ એ સરળ આવર્ત ગતિ છે. સમીકરણ 1માં એક્સ ટી એ સ્થાનાંતર એક્સ એ ટી સમયના વિધેય તરીકે છે. કંપ વિસ્તાર એ છે, એમ્પ્લિટ્યુડ છે અર્થાત મહત્તમ સ્થાનાંતર છે. ત્યારબાદ કોણીય આવૃત્તિ છે, ઓમેગા એ એંગ્યુલર ફ્રીક્વન્સી છે. ઓમેગા ટી પ્લસ 5 ફેઝ છે જે સમય ઉપર આધારિત છે કેમ કે ઓમેગાની બાજુમાં ટી તમને દેખાય છે. ફાઈ જે છે એ ફેઝ કોન્સ્ટન્ટ છે, કળા અચળાંક છે અથવા તો પ્રારંભિક કળા છે. કણનું ઉગમ બિંદુથી સ્થાનાંતર સમય સાથે નીચેના સમીકરણ મુજબ બદલાય છે. એ તો અગાઉ જ આપણે જોયું છે. આ સમીકરણ આપણે યાદ રાખીશું. આમાં સમય જે છે એ ક્રમશઃ એની કિંમત મૂકતા જશું એટલે આપણને અલગ અલગ પોઝિશન મળશે. ફાઈ જ્યારે 0 હોય ત્યારે આપણે કહી શકીએ કે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી, જે એક્સ અક્ષ પર થતી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. આવર્તકાળ ટી હોય અને સમય અંતરાલ T/4 હોય ત્યારે જુદા જુદા સમયે આવર્ત ગતિ કરતા કણનું સ્થાન નીચેની આકૃતિ મુજબ આપણને જોઈશું. એટલે કે બેઝિકલી આપણને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયાથી શરૂ કરીએ અથવા તો અહીંયાથી શરૂ કરીએ તો અહીંયા આવશે પદાર્થ, પાછો અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, ત્યારે એક દોલન પૂર્ણ થયું, ટી પૂરો થયો. તો એકવાર આવવાનું એકવાર જવાનું એટલે T/2, ફરીથી આવવાનું અને જવાનું બીજો T/2 એટલે ટી થઈ ગયો પૂર્ણ. તો એમ કહેવાય કે T/4 સમયે મેક્સિમમ ઉપર હોય. પછી પાછો અડધો ટી આપણે ઉમેરીશું. 4 ભાગ અહીંયા કર્યા છે, 1, 2, 3, 4. તો T/4 સમયે મેક્સિમમ પોઝિટિવ આ બાજુ ગતિ ધારીએ તો આ બાજુ ધારીએ તો માઇનસ. તો T/4 સમયે મેક્સિમમ પ્લસ એ ઉપર હશે તો પાછો T/2 સમયે 0 ઉપર. ફરી પાછો 3T/4 ઉપર મેક્સિમમ હશે તો પછી પાછો ટી સમય ઉપર ફરીથી પાછો તે 0 ઉપર હશે. તો આ બાબત આપણે ગાણિતિક રીતે સાબિત કરીએ. આ બાબત જે છે, આ ગ્રાફ જે છે એ ખૂબ મહત્વનો છે. ધ્યાનથી તમે જોશો. પહેલા એક ગ્રાફ ઉપર ધ્યાન રાખીએ. 0 તો અહીંયા પણ પોઝિશન 0, અહીંયા પણ પોઝિશન 0. હવે જેવો T/8 એટલે 8 ભાગ કર્યા છે તો 8મા ભાગ પાસે હમણાં મેં અગાઉ તમને આકૃતિમાં દર્શાવ્યું તો અહીંયા પહોંચે તો 8મો ભાગ અહીંયા થાય. ફરી પાછું T/4 તો અહીંયા પહોંચશે, ચોથો ભાગ છે તો અહીંયા પહોંચશે P2' વાળી પોઝિશન ઉપર. આ વર્તુળ ગતિ છે. અહીંયા આપણે તરંગ દોરતા જઈએ છીએ. હવે અહીંયા પહોંચશું, ફરીથી કણની પોઝિશન અહીંયા હોય ત્યારે 3T/8 તો એ પોઝિશન છે અહીંયા દર્શાવશે. ફરી પોઝિશન પર ઓપોઝિટ સાઈડ T/2 સમયે ફરીથી 0. એવી રીતે નેગેટિવ સાઈડ. એવી રીતે અહીંયા પણ એ જ પોઝિશનો છે એના ગ્રાફ દર્શાવ્યા છે. અહીંયા ગ્રાફ થોડી વાર માટે તમે પોઝ કરીને જોઈ શકો છો. હવે બરાબર ધ્યાન રાખીશું. આપણે હમણાં જોતા હતા કે એક્સ ટી બરાબર એ કોસ ઓમેગાના બદલે આપણે લખ્યું છે 2π/t. આ સૂત્ર છે. તો ઓમેગા ટી હતું, ઓમેગાના બદલે આપણે લખી નાખ્યું 2π/t ઇન્ટુ ટી, કેમ કે આપણું સૂત્ર હતું એ કોસ ઓમેગા ટી. તો ઓમેગાના બદલે આપણે લખી દીધું 2π/t. હવે અલગ અલગ સમય જોઈએ. ટી બરાબર 0 સમયે તમે ક્યાંથી શરૂઆત કરો છો એના ઉપર આધાર છે. ધારો કે તમે અહીંયા લીધું છે, આ પોઝિશન ઉપર લીધું છે અહીંયા, તો ટી બરાબર 0 સમયે શું આવશે? 2T/t ઇઝ ઇક્વલ ટુ 0. માટે એ કોસ 0. કોસ 0 ની કિંમત 1 થાય એટલે કણ જે છે એ મેક્સિમમ પોઝિટિવ ઉપર હશે અહીંયા, રાઈટ.
હવે t/4 ટાઈમે ક્યાં હશે? તો t/4 ટાઈમ આપણે એપ્લાય કરીએ ટીની જગ્યાએ, તો a cos 2t/t તો છે જ, એમાં ટીની જગ્યાએ લખીશું t/4, તો આપણને મળશે 4 એટલે tt કેન્સલ થઈ ગયા, π/2 cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને ખબર પડે કે મધ્યમાન સ્થાન ઉપર કણ પહોંચ્યો હશે. ફરીથી એમાં આગળ આપણે ઉમેરીએ t/2 સમયે ક્યાં હશે? તો t/2 ટાઈમ જે છે એ આપણે એપ્લાય કરીએ અહીંયા, તો t કેન્સલ, 2 કેન્સલ, cos π, તો cos π ઇઝ ઇક્વલ ટુ -a, એનો મતલબ ઓપોઝિટ ડાયરેક્શનમાં મહત્તમ રહેશે. ફરીથી આપણે એની અંદર 3t/4 ટાઈમ મૂકીએ તો 3t/4, તો tt કેન્સલ, અહીંયા આવશે 3π/2 યાની કે 0. તો ફરી પાછો ક્યાં આવી ગયો છે કણ? મધ્યમાન બિંદુ ઉપર આવ્યો છે. ફરીથી પાછું t બરાબર t મૂકી દઈએ તો અહીંયા tt કેન્સલ 2π એટલે પાછો ક્યાં પહોંચી જશે? ફરીથી જે છે એ અહીંયા હશે, એ વાળી પોઝિશન ઉપર હશે, અહીંયા કણ જે છે એ છે ફરી x બરાબર a પર. આવી રીતે પાછું જો ફરીથી મૂકીએ 5t, તો ફરીથી પાછું ક્યાં આવશે? એ 5t/2 x બરાબર 0. હવે આ સરળ આવર્ત ગતિ જે છે એનો x વિરુદ્ધ t નો આલેખ જે છે એ આપણને જોઈએ કેવો મળે છે. તો આ સમીકરણમાં કિંમત મૂકતા જઈએ તેમ તેમ આપણને એની પોઝિશનનો પણ ખ્યાલ આવતો રહેશે સૂત્રની કિંમત ઉપરથી. કોસ વિધેય છે એટલે ગ્રાફ જે છે એ આપણને આવો મળે છે. સાઇન વિધેય હોય તો ગ્રાફ આવી રીતે મળે, અને એમાં કોઈ જ ફરક નથી. એમાં પણ આ જ પ્રમાણે તમે વેલ્યુ મૂકતા જાઓ તો તમને એ પરિસ્થિતિ સાઇન વિધેયનો ગ્રાફ દોરીને તમે મેળવો તો પણ તમને મળે છે. હમણાં કંપ વિસ્તાર અને કોણીય આવૃત્તિ જેવી બાબતો આપણે હમણાં જોઈતી. તો આ છે પોઝિટિવ સાઈડ મેક્સિમમ, આ છે નેગેટિવ સાઈડ મેક્સિમમ, એ ફોર એમ્પ્લિટ્યુડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રાફ જોઈને આ સૂત્ર જે છે એમાં ક્રમશઃ અલગ અલગ સમયની કિંમતો મૂકીને તે ફાઇનલ વેલ્યુ તમે મેળવશો. એની જાતે તમે વારંવાર પ્રેક્ટિસ કરજો. એ પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે, કેમ કે એ આપણું ફાઉન્ડેશન છે, એકદમ પાયો છે. એના આધાર ઉપર આપણે આગળ શીખવાના છીએ અને આ ખૂબ મહત્વનું ચેપ્ટર છે. તો પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી આવડશે. આપણે વારંવાર કહીએ છીએ કે એકવાર જોવાથી કે એકવાર સાંભળવાથી કોઈને હંમેશા માટે યાદ રહી જાય એ જરૂરી નથી. બાકી આવડી તો જાય જ, કેમ કે એકદમ સહેલું છે અને અગાઉના ધોરણોમાં તમે શીખેલા પણ છો. તો આજે આપણે આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય અને સરળ આવર્ત ગતિ કોને કહેવાય તે બાબતનો પરિચય મેળવ્યો. આ શરૂઆતથી આને લઈને આના આધાર બનાવીને આપણે ખૂબ મોટું એક બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ડીપથી આપણે સિમ્પલ હાર્મોનિક મોશનને સમજવાના છીએ અને ત્યારબાદ એના જ આધાર ઉપર વેવ અને એ પ્રકરણોના આધાર ઉપર 11મું 12મું ધોરણમાં પણ એનો ઉપયોગ કરવાના છીએ. તેથી ખૂબ જ સારી રીતે વારંવાર પુનરાવર્તન કરીને તમે પ્રયત્ન કરશો, લખશો અને વાંચશો. સાથે સાથે ટેક્સ્ટબુકનું પણ અભ્યાસ કરતા રહેજો. પહેલાં વિડીયો જોવાનું, PDF જોયા પછી ટેક્સ્ટબુક જોશો તો તમને સારી રીતે ટેક્સ્ટબુક પણ સમજાશે. કારણ કે સીધું પહેલી વખત ટેક્સ્ટબુકનું દરેક ટોપિકના લખાણ સરળ હોતા નથી. તેથી પહેલાં સમજી લેશું અને પછી તે વાંચીશું તો તે સરળ લાગશે. તો નવા વર્ષની શરૂઆતમાં ખૂબ જ પ્લાનિંગ સાથે પ્રયત્ન કરીને રોજનું કામ રોજ કરવાના નિયમ સાથે 2-3 વિડીયો જોઈ અને ખૂબ દ્રઢ બનો. તો અપેક્ષા સર, ધન્યવાદ.